પંચમહાલના શહેરા તાલુકાના બાણુ ગામના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે। ઉનાળાની શરૂઆત પહેલા જ પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે આ અંગે વિરોધ પણ દર્શાવ્યો છે। નલ સે જલ યોજના હેઠળ પાણી નહીં મળતા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। નલ સે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ તરફ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચારના પણ આક્ષેપ। સાહેબ શ્રી શહેરા તાલુકામાં અમે જઈએ છીએ તો એવું કહેવા માંગે છે કે ગામડે ગામડે પાણી પહોંચી ગયેલું છે, તો ગામડે તો કોઈ જગ્યાએ પાણી આવતું જ નથી। તો આ જે કઈ કાર્યવાહી છે તો એને કલેક્ટર સાહેબ તાત્કાલિક આનું કામ લે એવું અમારું આયોજન કેવું છે। બીજું કઈ કહેવા માંગતા નથી, અમને 2 દિવસમાં આનો નિકાલ જોઈએ। ખાલી રેકર્ડ ઉપર જ કામ કર્યું છે અને ચકલીઓ મૂક્યો છે, કશું પાણી આવ્યું નથી। અમારી જમીન બગાડી છે। અમારા શહેરા તાલુકાના બાણુ ગામ છે, બાણુ ગામની અંદર આ લોકોએ કોન્ટ્રાક્ટરોએ જીસીબી થી ગોળી અને પાઇપો ડાબી અમારી જમીન બગાડી, વધતા પાણી બી નથી આવ્યું। તાલુકામાં પાણી માટે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે ત્યાંથી અમને એવું કહેવામાં આવે છે કે 2 વર્ષ પહેલા સરકારશ્રીએ નળ સે જલ યોજના ચાલુ કરી છે, તો તમારા ગામડામાં પાણી આવે છે, તો આ પાણી કેમ નથી આવતું? નળ સે જલ યોજના જે ચાલુ કરી તો ખાલી પાઇપલાઇન કરી મૂકી છે, નળ બેસાડી રાખ્યા છે, પણ પાણીનું ટીપું આવતું નથી। બહેનો પાણી માટે બહુ મુશ્કેલી પડે છે। ઘરમાં 4-5 પશુ હોય તો એના માટે અમારે પાણી ક્યાંથી લાવવું? ઘાસચારા માટે પાણી ક્યાંથી લાવવું અમારે?